દેતા બરોબર. તમે કરી લેજો, વિડીયો પૂરો જોઈજો, સ્કીપ ન કરતા બરોબર. અને હવે આપણે જઈએ છીએ અહીંથી ચા પાણી પીવા. આ ભાઈ છે આમ કતારગામ બાજુથી આવ્યા, સ્ટેશન બાજુથી આવડા ભાઈ હો આપણે કૌશિકભાઈ જો આ કે છે આપણે થોડાક VIP સર્કલ બાજુ ચા પાણી પીવા જઈએ, કારણ કે કન્ટિન્યુ તમે અમારા બ્લોગમાં રહેજો. હેલો યુટ્યુબ ફેમિલી, આજે અમારે જવાનું છે કરમનાથ દર્શન કરવા ભોળાનાથના. અને અમારા એક ભાઈ આવે છે સોનલ કૌશિક બ્લોગવાળા, કારણ કે એ હીરાબાગ ઊભા છે, એટલે આપણે ત્યાંથી પછી ભેગું થઈને આપણે જવાનું છે કરમનાથ દર્શન કરવા. અને કન્ટિન્યુ તમે અમારા બ્લોગમાં રહેજો. આપણે ભાઈ હીરાબાગ આવી ગયા છીએ ને, આપણે જે ભાઈ પહોંચવાનું હતું ને ત્યાં આપણે પહોંચી ગયા છીએ. અને આ આપણા ભાઈ છે, જોવો ને ભાઈ ટ્રાફિક તમારે હીરાબાગમાં બહુ આમ બતાવો તો ખરી. હા જો ટ્રાફિક તમે જોવો, અહીંયા ખાલી સુરતનું ટ્રાફિક એટલું બધું છે ને કે વાત જવા જોઈએ એવું છે. કા ગાડી લઈને પૂગ્યો હું 3-4 તો સિગ્નલ કાપ્યા, ત્યારે ટાઈમે હું પૂગ્યો. એવું હતું એમ ને? નહીં પૂગવો છે ભાઈ, ટ્રાફિક બહુ હતું ને, એને 3 સિગ્નલ હતા અને બહુ મોડું થઈ ગયું. મેં કીધું હાલો પછી આપણે નીકળીએ હવે કરમનાથના દર્શન કરવા. કારણ કે આ બધું આપણે ગાડી પાર્કિંગ કરી દીધી છે. આપણે ભાઈ કરમનાથના મંદિરે પહોંચી ગયા છે. અને આ બાજુ છે કરમનાથનું મંદિર, આપણે અંદર દર્શન કરવા જવાનું છે. અને આ બાજુ છે ટાપી, એ તમને આગળ દેખાડીશું અમે. કા કૌશિકભાઈ આપણે કરમનાથ પહોંચી ગયા. હવે મહાદેવ પહોંચી ગયા છીએ ને, હવે મહાદેવના દર્શન આપણે કરવાના. તમારા ઓલા માથે કાંઈક સાંજના વાનલો હાથ કરાવો કાંઈક. સાંજલો ને મહાદેવ આપણે પ્રસન્ન છે પછી હું સાંજલો કરાવું. હા તો આપણે હાલો આમ જવું છે કરાવવા. હે ઓલી બાજુ જવું છે આપણે, આમ ઓલી બાજુ આ મંદિર બાજુ જઈને પગે લાગવા એવું છે. આપણે ભાઈ આ બાજુ મંદિર બાજુ પગે લાગવા જવાનું છે, કારણ કે તમને અમારા બ્લોગમાં કન્ટિન્યુ રહેજો, તમને મહાદેવના દર્શન કરાવી દેવું. ઉતારવા જ નહીં દે. મહાદેવના દર્શન કરવાના છે, તો બધા દર્શન કરાવી દઈએ મહાદેવના. આરતી આપણે દર્શન આરતી લઈ લઈએ મહાદેવની. આ છે કરમનાથ મહાદેવનું મંદિર, આખું તમને દેખાડી દો. આ કરમનાથનું મંદિર છે. આપણે દર્શન કરી લીધા છે ને, હવે આપણે જવાનું છે પાછળની તરફ, આ બાજુ પાછળ જવાનું છે. હા મંદિરની પાછળ લોકેશન સારું છે, અને આપણે જવાનું છે અહીંયા. આ બાજુ છે તાપીની નદી, અને અહીંયા જો તાપીની નદી છે, તમને અહીંયા દેખાડી દેવી તાપીની નદી. અને આ તાપીની નદી છે, અને આ બાજુ છે મોટા વરાસા જાય પુલ ઉત્તરાયણ બાજુ, અને આ તાપી નદી છે. અને આ છે કરમનાથનો પાછળનો ભાગ છે. અને અહીંયા તમે આવો ને એટલે અહીંયા તમે પ્રોગ્રામ હોય, આમાં સોમવારે તમે અહીંયા આવો ને એટલે અહીંયા પ્રોગ્રામ હોય. અને આ બાજુ જવા ને કંઈક બન્યા છે, આવું કાંઈક ટેસ્ટ બેસ બનતું હોય એવું લાગે છે અહીંયા. અમે પાછળની સાઈડ હતા, હવે આપણે જવાનું છે ઓલી બાજુની સાઈડમાં. હવે ત્યાં થોડુંક તમને
દેખાડી દઈએ અમારા બ્લોગમાં, કારણ કે તમે કન્ટિન્યુ અમારા બ્લોગમાં રહી. અમારા ઓલા કૌશિકભાઈના દોસ્તાને એ બધા આવવાના હતા, ત્યાં થોડાક સમય અમે ઊભા રહી ગયા. મેં કીધું એ આવી જાય પછી આપણે મેં કીધું જઈએ. આ અમારા કૌશિકભાઈના દોસ્તાર છે, જોવો ને આ બે ભાઈઓ. બધાય દર્શન કરી લીધા, આ કૌશિકભાઈ બધાય દર્શન કરી લીધા. બરોબર, તમે કરી લેજો, વિડીયો પૂરો જોઈજો, સ્કીપ ન કરતા. બરોબર, અને હવે આપણે જઈએ છીએ અહીંથી ચા પાણી પીવા. આ ભાઈ છે આમ કતારગામ બાજુથી આવ્યા, સ્ટેશન બાજુથી. આવડે આ ભાઈ હો, આપણે કૌશિકભાઈ જો આ કતારગામ બાજુથી આવ્યા છે. અને આ ભાઈ તમે ક્યાંથી આવ્યા છો? આમાં પૂણાગામ. એ ભાઈ પૂણા ગામથી આવ્યા છે ને એ ભાઈ કહે છે આપણે થોડાક વીઆઈપી સર્કલ બાજુ ચા પાણી પીવા જઈએ, કારણ કે કન્ટિન્યુ તમે અમારા બ્લોગમાં રહેજો. ખેતલા આપણે આવી ગયા છે, ચા બા લઈ લીધી છે અને ચા બહુ મસ્ત બનાવે છે. ખેતલા આપણે વીઆઈપી સર્કલની આગળ છે અને અમારા ભાઈઓને એ બધા જો ને ચા પીવા. ચા કેમ લાગે તમને? ક્યાં જેટલી આવ્યા હતા, અમારા આઈડલ કહેવાય, એટલે અમારે ચા પાણી પાવા તો લાવવું પડે ને, કાઠિયાવાડનો નિયમ છે. એટલે કેટલા આપણે લઈ આવ્યા ચા પીવા. અમે બધાય પી લીધી, તમે બધાય પી લેજો. હા, અને એક કોમેન્ટ કરી દેજો. આ ભાઈ એમ કે છે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. હર હર મહાદેવનો ઢગલો કરી દો, કેમ કે શ્રાવણ મહિનો હાલે, બધાયનું ભોળોના થારું કરે. બરોબર, કમેન્ટમાં હર હર મહાદેવ લોકોનું ભૂલાય નહીં. બાકી ચેનલ સબસ્ક્રાઈબ કરતા જજો પહેલી વાર આવ્યો હોય તો. અને છે ને મજા આવે ને એટલો વિડીયો શેર કરજો. બરોબર, શક્કરપારા. હા, આ શક્કરપારા લાઈક કરો, ફોલો કરો અને શક્કરપારા કરતા રહેવાનું. શક્કરપારા કરવાનું ન ભૂલાય. તળી જ નાખજો, હાઈ તે મેઠમ આવે છે એવું. આ કૌશિકભાઈ ભાઈ ને હવે આપણે ચા બા પી લેવી. કન્ટિન્યુ તમે અમારા બ્લોગમાં. અમારો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ટાટા, બાય બાય, જય માતાજી.